નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ટ્રેનોના મુસાફરીના સામાનની લૂંટ તથા ચોરી કરનાર આરોપીને પાસા પોલીસ ઝાપટા સાથે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। પશ્ચિમ રેલવેના દોડતી ટ્રેનોમાં મુસાફરોના સામાનની લૂંટ અંગે ચોરી કરનાર આરોપી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો। આરોપી સામે રેલવે એલસીબીએ સપાટો બોલાવવાની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે એલસીબીના પીઆઈ ટીવી પટેલે રેલવે ટ્રેનોના મુસાફરી કરતા પેસેન્જરોના તેઓના સાગરીતો સાથે ભય ફેલાવી ઉપરાંત ધમકી આપી બળજબરીપૂર્વક પેસેન્જરોના સરસામાનની લૂંટ તથા ચોરી કરતો મોહમ્મદ અરબાજ ઉર્ફે ચિકટ ઇકબાલ શેખ રહે બેસ્ટાન આવાસ બિલ્ડિંગ પાંજરાપોળ પાસે બેસ્ટાન સુરતવાડાની સામે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા, જેથી વારંવાર ગુનાઓને અંજામ આપતો હતો। તેને ધ્યાનમાં લઈને આરોપીએ ભયજનક વ્યક્તિ તરીકે જાહેર કરી પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને પોલીસના ઝાપટા સાથે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટ યતિન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।